ઇન્દ્રસન મારું નામ તેથી કરી દેવતાએ મને ઇન્દ્રસનનો રાજા બનાવ્યો છે. લાવ મારા ઇન્દ્રસન કઈ રીતે ચાલી રહ્યું છે. લાવ ઇન્દ્રસનનો તપાસ કરો. આખું ઇન્દ્ર પાંદડે માફક દોડી રહ્યું છે. કોઈ પાપીઓ તપ કરી રહ્યો છે. ઇન્દ્રસન પડાવવા માંગે. લાવ લાવ ચલો સાહેબ ધરી અને પાપીને ઠાર મારું. ઠાર મારીશ તો મારું આખું ઇન્દ્રસન બળી જશે. લાલા બ્રહ્મજીએ કીધું છે કે શંકર સમય મને યાદ કરજે. ઇન્દ્ર બોલાવે ઇન્દ્ર બોલાવે મને દેખી આટલો બધો ક્રોધિત છે. સદા ઘણો તો મને પૂછી રહ્યા છો. આખું ઇન્દ્રસન દોડી રહ્યું છે. અરે રાજા, જેવું આપણું ઇન્દ્રપતિ દોડી રહ્યું છે એવું જ મારું બ્રહ્મપુરી પણ દોડ્યું છે. માટે આપ શાંત થાઓ. આનો ઉપાય માટે હું હાલ કરી છે. અહીંયા વિષ્ણુજીને બોલાવું. આજે બ્રહ્માના બોલાયા વિષ્ણુ आपने देखा पद्मान ना जाओ ना विष्णु આપણું ઇન્દ્ર બ્રહ્મસન ભણાવવા માંગે. આ પાપડા લીધા આપણે થર્ડી ઉડામ કીધા કરો. ઇન્દ્ર
મામા હું કદાપી કઈ જાણતો નથી. હાલ ને હાલ ઘડી ઘોડા નાથના બોલો જરૂર નહીં રવાના આવશે કે યજ્ઞ વિષ્ણુ રે બોલાવે સાંભળો ઇન્દ્ર રાજા કઈ નહીં જાઓ રાજા ઇન્દ્ર પૂરી મોજાર What do you
મારા પ્રેમે ભક્ત અજમાન છે કે વિષ્ણુ ઉડી જાવ રાજા વિષ્ણુ ઉડી જાવ હોતી રે રાજા વિષ્ણુ ઉડી જાવ રાજા ઉડી અરે પાર્થજી તમે કહો ધન દાડે ઘરે આવશું અરે પાર્થજી જો તમે કહેતા હોય તો અમે એક દાડે ઘરે આવશું ભલા કાકા રોય દેશો કદાચ ત્યાં ઓલો બેલરમાં કહેતો હે કે બેલરમાં નાખી દે તો બધા કદાચ અને આડતા દિવસો લઈને ઓલા બેલરમાં નાખે છોકરો આટલો બધો કચરો કરો કે કાલે બેહીએ ને કોઈ ભેગા કરો બધા અને ઓલા બેલરમાં નાખી દો લાલા અત્યારે અજમલ રાજા મારો પ્રેમ ભક્ત હાથ તપ કરે છે તો આ દિવસે લઈને સપના આપો કે ગડ ગડતી આવી માધવના અરે ભોળાનાથ પેલા વાત તો કરો. નહીં વિષ્ણુ પેલા વચન કરો પછી વાત. આપનું પણ એક વચન છે. આપને પણ અજમાન કરો ઉતાર લેવાનો છે. એ ભોળાનાથની આજ્ઞા. અવાજ આપો.
ભજા તમે ખાઈ જાઓ, મારે ન ખાયું, ના પડી તો કોણ મેગી નથી. આમાં ડુંગળી છે. ડુંગળી હોય જ આમાં.